બરાબર. એની સાથે સાથે આપણે બીજી વાત કરી લઈએ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકો અને નિપજોની સાથે કેવી રીતે વધે છે અને કેવી રીતે ઘટે છે. બરાબર. ધારો કે હું એક પ્રક્રિયા લખું છું A થી B. બરાબર. એ શું છે? પ્રક્રિયક છે. બી શું છે? નિપજ છે. હવે આપણને ખબર છે કે જેમ જેમ પ્રક્રિયા થાય તો જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય છે તો પ્રક્રિયાની શરૂઆતમાં એનું પ્રમાણ વધારે હોય છે. સમયની સાથે સાથે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને પછી જેમ જેમ સમયમાં ઘટાડો થાય છે તેમ તેમ બીની સાંદ્રતામાં અથવા તો બી બનવાની શરૂઆત થાય છે, અર્થાત કે નિપજ બનવાની શરૂઆત થાય છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોય છે અથવા તો પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય છે. સમય જતા જતા નિપજની સાંદ્રતામાં ધીમે ધીમે વધારો થાય છે. બરાબર. શરૂઆતમાં નિપજની સાંદ્રતા કેટલી હોય છે? 0. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. હવે એના માટે આપણે ગ્રાફ દોરીશું. એક ગ્રાફ પ્રક્રિયકોની સાંદ્રતા માટે દોરીશું, એક ગ્રાફ નિપજોની સાંદ્રતા માટે દોરીશું. બરાબર. આપણે કીધું એ પ્રમાણે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવાની શરૂઆત થાય છે ત્યારે સમયની સાથે સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય છે ત્યારે સૌથી વધારે સાંદ્રતા પ્રક્રિયકની હોય છે. બરાબર. તો આપણે અહીંયા ગ્રાફ દોરીશું સાંદ્રતા વિરુદ્ધ સમયનો. બરાબર. હવે જે પહેલો ગ્રાફ દોરીશું એ આપણે પ્રક્રિયકોની સાંદ્રતા અથવા તો પ્રક્રિયકોના પ્રમાણના સંદર્ભમાં દોરીશું. બરાબર. તો આપણે કીધું પ્રમાણે કે જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય છે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય છે? વધારે હોય છે. બરાબર. સાંદ્રતા ઉપરની તરફ વધારે હશે. ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર. તો આ રીતે આપણને ગ્રાફ મળશે. બરાબર. અહીંયા સમય કેવો છે? ઓછો છે. શરૂઆતના ઓછા સમયગાળાની અંદર પ્રક્રિયકની સાંદ્રતા વધારે હશે. જેમ જેમ તમે સમય વધારતા જશો તેમ તેમ સાંદ્રતામાં શું થશે? ઘટાડો થતો જશે. એનાથી વિરુદ્ધ જ્યારે કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત થાય છે ત્યારે પહેલાના સમયમાં, બરાબર, શરૂઆતના સમયમાં નિપજની સાંદ્રતા કેવી હોય છે? 0 હોય છે. પણ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ પ્રક્રિયકનું પ્રમાણ ઘટે છે અને નિપજ બનવાને કારણે નિપજની સાંદ્રતાની અંદર અથવા તો જે નિપજનું ઉત્પાદન છે એની અંદર શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા નિપજના સંદર્ભમાં આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવી રીતે દોરીશું? બરાબર. શરૂઆતમાં સાંદ્રતા કેટલી છે? 0 છે. બરાબર. તો 0 સાંદ્રતા છે અહીંયા. હવે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ શું થશે? નિપજની સાંદ્રતામાં વધારો થતો જશે. આ બાજુ સમય પણ વધે છે, સાથે સાથે સાંદ્રતા પણ વધે છે. બરાબર. તો આ રીતનો આપણો ગ્રાફ રહેશે. હવે આપણે શું જોવાનું છે કે ગ્રાફની ઉપરથી આપણે કોઈ પણ પ્રક્રિયાનો વેગ શોધવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે સરેરાશ પ્રક્રિયા વેગ જોયો હતો અને આઈ થિંક ત્વરિત પ્રક્રિયા વેગ વિશે થોડી ઘણી વાત કરેલી હતી. ત્વરિત પ્રક્રિયા વેગ અને સરેરાશ પ્રક્રિયા વેગમાં તફાવત માત્ર એટલો છે કે જ્યારે આપણે સમયને ઘણો ઓછો કરી દઈએ. સમયને ઓછો કરી દઈએ એટલે કે સમયને → 0 કરી દઈએ. અને તે વખતે આપણે જો કોઈ પ્રક્રિયાના વેગનું માપન કરીશું તે કેવો આવશે? ખૂબ જ ત્વરિત પ્રક્રિયા વેગ. બરાબર. અને તે વખતે આપણે જો પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા દર્શાવી હોય તે પણ → 0 ના સ્વરૂપમાં જ દર્શાવવી પડે. બરાબર. દાખલા તરીકે ધારો કે મેં અહીંયા કીધું હતું કે ધારો કે કોઈ પ્રક્રિયા છે એમાંથી બી બને છે તો આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે લખીશું કે ΔA/ΔT બરાબર ΔB/ΔT. પણ જો તમે ત્વરિત પ્રક્રિયા વેગ લખવા માંગતા હોય, ત્વરિત પ્રક્રિયા વેગ ક્યારે લખાય? જ્યારે ΔT → 0 હોય. ΔT → 0 એટલે તફાવત એકદમ કેવો હોય? 0 બરાબર હોય. તે વખતે જો તમે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા અથવા તેના પ્રમાણની ઉપરથી તમે
રાસાયણિક પ્રક્રિયાનો વેગ માપશો તો એ વેગ કેવો કહેવાશે? ત્વરિત પ્રક્રિયા વેગ, અને એ પણ ટેન્સ ટુ 0 ના સ્વરૂપમાં લખાશે. ટેન્સ ટુ 0 ના સ્વરૂપમાં એટલે કે આપણે કીધું એ પ્રમાણે કે એ થી બી પ્રક્રિયા છે તો અહીંયા શું લખાશે? ડીએ બાય ડીટી અથવા તો ડીબી બાય ડીટી. બરાબર, આ શું થશે? તમારો ત્વરિત પ્રક્રિયા વેગ. ક્યારે? જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે કે ડેલ્ટા ટી એકદમ 0 બરાબર હશે તે વખતે. બરાબર, હવે આપણે શું જોવાનું છે કે ગ્રાફની ઉપરથી આપણે જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શોધવો હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ. હવે અહીંયા બંને જે તમને કર્વ મળે છે, બરાબર, ગ્રાફમાં જે તમને બે વક્રો મળે છે એ વક્રોના જે ઢળ હોય છે, બરાબર, ઢળ કયા બિંદુઓ હોય આપણને ખબર છે કે આ રીતે ઢળ શોધવામાં આવે, બરાબર, અને અહીંયા આ રીતે શોધવામાં આવે. ઢળ હંમેશા બંને પોઝિટિવ સાઈડ હોય ત્યાંથી લેવામાં આવે, બરાબર. અહીંયા એક્સ અક્ષ પર એક્સ પણ પોઝિટિવ છે, વાય પણ પોઝિટિવ છે. આ બાજુ એક્સ પણ પોઝિટિવ છે, વાય પણ પોઝિટિવ છે. હંમેશા બંને આમાં પોઝિટિવ હોય એ બરાબર એ બાજુથી તમારે શું લેવાનું હોય છે? ઢળ લેવાનો હોય છે. અને ઢળનું મૂલ્ય હંમેશા કોના બરાબર હોય છે? યાદ રાખજો, ઢળનું મૂલ્ય હંમેશા tan થીટા બરાબર હોય છે. tan થીટાને કેવી રીતે ફાઇન્ડ કરવો એ તમને ખબર છે, બરાબર. હવે અહીંયા આ જે તમારા ઢળના મૂલ્યો આવશે, બરાબર, એ તમારા કોના બરાબર આવશે? દાખલા તરીકે આપણે કીધું કે પ્રક્રિયા એ થી બી છે, બરાબર, તો આ એની સાંદ્રતા છે, બરાબર, એ કોના બરાબર આવશે? અહીંયા તમારા ઢળ બરાબર આવશે. એટલે કે તમારે જો ડીએ બાય ડીટી નું મૂલ્ય શોધવું હોય તો એ મૂલ્ય કોના બરાબર આવશે? આ ઢળના બરાબર આવશે. એવી જ રીતે અહીંયા નિપજ માટેનો ગ્રાફ દોરેલો છે, બરાબર, તો આ નિપજ માટે જે તમે ઢળનું મૂલ્ય શોધશો, જે tan થીટાનું મૂલ્ય શોધશો, એ tan થીટાનું મૂલ્ય કોના બરાબર આવશે? ડીબી બાય ડીટી ના બરાબર આવશે, બરાબર. તમે ઢળના કોઈ પણ પોઈન્ટ પર, આપણે અહીંયા દર્શાવેલું છે, બરાબર, તમે અહીંયા શોધશો અથવા તો આ બાજુ શોધશો, તમે સમયના સંદર્ભમાં ઢળ પરના કોઈ પણ બિંદુએ આ રીતે tan થીટાનું મૂલ્ય શોધીને ડીએ બાય ડીટી અથવા તો ડીબી બાય ડીટી નું મૂલ્ય શોધી શકો છો, બરાબર. તો આ રીતે ગ્રાફની મદદથી પણ આપણે પ્રક્રિયા વેગ શોધી શકીએ છીએ. હવે આપણે આગળના ટોપિક પર જઈશું. રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો. રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે, બરાબર. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે શોધવો, પરંતુ આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપી છે, ધીમો છે, બરાબર. તો કયા પ્રકારનો વેગ છે, બરાબર, રાસાયણિક પ્રક્રિયા કેટલી સ્પીડમાં થશે અથવા તો કેટલી ધીમે થશે એની ઉપર પણ કેટલાક પરિબળો આધાર રાખે છે. સામાન્ય રીતે ઘણા બધા પરિબળો આધાર રાખે છે, 5 થી 7 પરિબળો છે, પણ આપણે આપણા અભ્યાસક્રમ પ્રમાણે માત્ર 3 પરિબળો જ ભણવાના છે. કયા કયા 3 પરિબળો? કે પ્રક્રિયકોની સાંદ્રતા અથવા તો નિપજોની સાંદ્રતા. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જો તમે પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો કરશો અથવા તો એમાં ઘટાડો કરો, બરાબર, એ જ રીતે તમે નિપજની સાંદ્રતામાં વધારો કરો તો અથવા તો ઘટાડો કરો તો એના ઉપર રાસાયણિક પ્રક્રિયાના વેગની ઉપર શું અસર જોવા મળશે, બરાબર. ત્યાર પછી, કારણ કે સાંદ્રતામાં તમે ચેન્જીસ લાવશો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બદલાશે. બીજું કે તાપમાન, તમે તાપમાન વધારશો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે, અથવા તો તાપમાન વધારશો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે, અથવા તો તમે ટેમ્પરેચર વધારો કે ઘટાડો, રાસાયણિક પ્રક્રિયા પર કોઈ પણ જાતનો અસર થાય ના. આ બધા જ પરિબળો આપણે એના રીઝનની સાથે આપણે ભણીશું. ત્રીજી વસ્તુ છે કે ઉદ્દીપક. ઉદ્દીપકનું શું કાર્ય છે આપણને ખબર છે અને આપણે ભણી ગયા છે ધોરણ 11 ની અંદર, બરાબર. તો ઉદ્દીપકનું કાર્ય શું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતો પરંતુ એની સ્પીડ વધારે છે, બરાબર.
જનરલી આપણે એવી ડેફિનેશન ભણી ગયેલા છે ઉદ્દીપકની કે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ વધારતા હોય બરાબર એવા પદાર્થોને આપણે ઉદ્દીપકો કહીએ છીએ, પરંતુ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેનો વેગ ખૂબ જ ઝડપી હોય છે અને ખૂબ જ ઝડપી વેગ હોવાને કારણે આપણને પ્રોડક્ટ એટલે કે નિપજ જેટલા પ્રમાણમાં મળવી જોઈએ એના કરતાં આપણને કોઈક વાર ઓછી મળે છે. તો કોઈક વાર રાસાયણિક પ્રક્રિયાના વેગના ઘટાડા માટે પણ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજી વસ્તુ કે ઉદ્દીપક શું કરે છે બરાબર, આપણે કીધું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે અથવા તો ઘટાડે છે, પણ કેવી રીતે? તો ધોરણ 11 ની અંદર આપણે સક્રિયકરણ ઉર્જા વિશે ભણી ગયેલા છીએ બરાબર. સક્રિયકરણ ઉર્જા વિશે આપણે ભણી ગયેલા છે. દાખલા તરીકે કોઈ એક આ ગ્રાફ છે બરાબર, આ બિંદુ A છે, આ બિંદુ B છે બરાબર. હવે અહીંયા શું દર્શાવવામાં આવે છે, આ કોઈ ગ્રાફ છે બરાબર, અહીંયા આ આપણો પ્રક્રિયક છે, આ શું છે B નિપજ છે અને શું કહેવાશે સક્રિયકરણ ઉર્જા. અહીંયા શું કહેવા માંગે છે કે A થી B બનવા માટે તમારે વધારામાં વધારે આટલી એનર્જી આપવી પડે બરાબર. A થી B સુધીના રૂપાંતર માટે તમારે ઓછામાં ઓછી આ પોઈન્ટ સુધીની એનર્જી આપવી પડે અને એ એનર્જીને શું કહેવામાં આવે છે સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. જો તમે આટલી એનર્જી ના આપો તો એમાંથી B બની શકે નહીં બરાબર. પણ જો તમે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એટલે કે A થી B બનવાની જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન જો તમે કોઈ ઉદ્દીપકનો ઉપયોગ કરશો તો એ ઉદ્દીપક શું કરશે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરશે બરાબર. સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરશે એટલે કે જો અહીંયા પીક આપણને ટોચ અહીંયા મળે છે બરાબર, આની સામે એનર્જી આટલી છે. તો જ્યારે તમે ઉદ્દીપક વાપર્યો તો ત્યારે તમારે વધારે એનર્જી આપવી પડે છે બરાબર, પણ જ્યારે તમે ઉદ્દીપકને વાપરો છો ત્યારે તમારે એનર્જી કેવી આપવી પડે છે ઓછી આપવી પડે છે. તો તમારી એનર્જીમાં શું થશે બચાવ થશે. પહેલામાં તમારે વધારે ઉર્જા આપવી પડતી હતી, આમાં તમારે ઉદ્દીપક વાપર્યા પછી તમારે ઓછી ઉર્જા આપવી પડે છે બરાબર. તો ઉદ્દીપકનું કાર્ય શું છે કે તમારી જે રાસાયણિક પ્રક્રિયા છે એના વેગમાં વધારો કે ઘટાડો કરશે, સાથે સાથે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં પણ શું કરશે ઘટાડો કરશે. હવે આ જે 3 પરિબળો છે આપણી બુકમાં જે પણ થિયરી આપેલી છે બરાબર, થિયરીની અંદર કોઈ પણ એક્સપ્લેનેશન નથી આપેલું કે સાંદ્રતામાં ક્યારે કેવી રીતે વધારો કે ઘટાડો થશે તો કેવો ફેરફાર થશે બરાબર. આપણને સિમ્પલ એક સેન્ટેન્સમાં સમજાવી દીધેલું છે, લખી દીધેલું છે કે રાસાયણિક પ્રક્રિયાના જે વેગ છે એ વેગની ઉપર સાંદ્રતા, તાપમાન અને જે ઉદ્દીપકો છે એ આધાર રાખે છે. જો કોઈ વાયુના સંદર્ભમાં વાત કરવામાં આવી હોય, વાયુના સંદર્ભમાં એટલે કે પ્રક્રિયક તરીકે અને નિપજ તરીકે જો કોઈ વાયુ હોય તો વાયુનું જે દબાણ છે એ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર આધાર રાખે છે. પણ અત્યારે આપણે બુકમાં ચર્ચા નથી કરી રહી એટલી બધી ડીપમાં નથી જતા, આપણે સીધા આપણા ટોપિક પર જઈએ છીએ બરાબર. તો આપણે કીધું એ પ્રમાણે કે આ જે 3 પરિબળો છે એ 3 પરિબળો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર આધાર રાખે છે. બીજી એક વસ્તુ આપણે સમજી લઈએ કે ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે A થી B, હવે ધ્યાનથી સાંભળજો. કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે A થી B બરાબર. હવે આ જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે શરૂઆતમાં A નું પ્રમાણ વધારે હશે બરાબર, અથવા તો હું બીજો શબ્દનો ઉપયોગ કરીશ કે શરૂઆતમાં A ની સાંદ્રતા વધારે હશે બરાબર. શરૂઆતમાં શું હશે A ની સાંદ્રતા વધારે હશે. ધીમે 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 સમય જતા જેમ જેમ સમય વીતશે તેમ તેમ A ની સાંદ્રતામાં ઘટાડો થશે બરાબર. આ હમણાં જ આપણે લેક્ચરની શરૂઆતમાં જોઈ ગયા કે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા અથવા તો પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય છે, સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા અથવા તેના પ્રમાણમાં ઘટાડો થાય છે. તો જ્યારે શરૂઆતમાં પ્રક્રિયકનું પ્રમાણ કે પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોય છે ત્યારે પ્રક્રિયાનો વેગ પણ વધારે હોય છે બરાબર. શા માટે? કારણ કે
રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જે પ્રક્રિયકોની પર્યાપ્ત માત્રા છે એ પણ વધારે છે, બરાબર, સાંદ્રતા વધારે છે. તો જેટલી સાંદ્રતા વધારે હશે એટલો પ્રક્રિયાનો વેગ વધારે હશે. હવે સમય જેમ જેમ પસાર થાય છે તેમ તેમ એની સાંદ્રતા તો શું થાય છે, ઘટે છે, બરાબર. સાંદ્રતા ઘટશે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ ઘટશે, બરાબર. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું, બરાબર. ધારો કે તમે સવારે સવારમાં ઉઠો છો અને દોડવા જાઓ છો, બરાબર. તો જેવા તમે દોડશો તો તે વખતે શરૂઆતમાં તમારી એનર્જી વધારે હશે, બરાબર. તમારી પાસે ઉર્જા હશે, તમે એકદમ થાકેલા પાકેલા ને એકદમ ફ્રેશ હશો, એટલા માટે તમે એકદમ સ્પીડમાં દોડશો, બરાબર. એકદમ સ્પીડમાં દોડશો. શા માટે? કારણ કે તમારી પાસે એનર્જી પર્યાપ્ત માત્રામાં છે, બરાબર. તમે હજુ સુધી એનર્જી વેસ્ટ નથી કરી, તમે સવારમાં ઉઠેલા એકદમ ફ્રેશ છો, એટલા માટે તમે સ્પીડમાં દોડી શકશો. શા માટે? કારણ કે તમારી પાસે પર્યાપ્ત ઉર્જા છે. પણ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમારી પાસે રહેલી જે ઉર્જા છે એ ઉર્જામાં પણ શું થશે, ઘટાડો થશે. તમારી એનર્જી ઘટી કે તમારી દોડવાની સ્પીડ પણ શું થઈ જશે, ઘટી જશે. તો આ જ એક્ઝામ્પલ છે આનું પર કે શરૂઆતની અંદર એની જે સાંદ્રતા છે એ વધારે છે, બરાબર. એનું પ્રમાણ છે એ કેવું છે, પર્યાપ્ત માત્રામાં વધારે છે. એટલા માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પહેલા સ્પીડમાં વધશે, પણ જેમ જેમ સમય જશે તેમ તેમ એની સાંદ્રતામાં શું થશે, ઘટાડો થશે. અને આ ઘટાડો થવાના કારણે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વેગમાં શું થશે, ઘટાડો થશે. આનાથી રિવર્સ આપણે બોલીએ. રિવર્સ એટલે કે આપણે પ્રક્રિયકના સંદર્ભમાં વાત કરેલી, હવે આપણે કોના સંદર્ભમાં વાત કરીશું, નિપજના સંદર્ભમાં વાત કરીશું. તો શરૂઆતની અંદર શું હોય છે, આપણે કીધું પ્રમાણે કે નિપજની સાંદ્રતા કેવી હોય છે, 0 હોય છે, બરાબર. તો શરૂઆતમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા થવાની શરૂઆત થાય છે એટલે કે નિપજની સાંદ્રતા ઓછી હોય છે, બરાબર. જ્યારે નિપજની સાંદ્રતા ઓછી હોય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. જ્યારે નિપજની સાંદ્રતા જેમ જેમ વધારે થતી જાય તેમ તેમ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું થાય છે, ઘટાડો થતો જાય છે. અમુક જે સેન્ટેન્સ છે એને ખૂબ જ ધ્યાનથી સાંભળવા પડે છે, કારણ કે હમણાં જે પાર્ટ ચાલે છે એકદમ થિયરી બેઝ છે, બરાબર. અને ફિઝિકલ કેમેસ્ટ્રીનું ચેપ્ટર છે. સમજ પડે તો ઘણું સારું છે, બરાબર. જેને સમજ પડતી હોય એના માટે તો બેસ્ટ છે અને સિમ્પલ ચેપ્ટર છે. પણ જો તમે ધ્યાનથી સમજશો તો જ, નહીં તો ફિઝિકલ કેમેસ્ટ્રી છે થોડુંક ઉપરથી જશે, એટલે દરેક સેન્ટેન્સને ધ્યાનથી સાંભળજો, બરાબર. અહીંયા આપણી પાસે એટલી બધી રજૂઆત નથી કે આપણે આખું બોર્ડ ભરીને એક્સપ્લેનેશન આપી શકીએ, બરાબર. આપણું કોઈ ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી નથી આ, તો ધ્યાનથી સમજજો દરેક વાક્યને, બરાબર. ફરીથી રિપીટ કરું છું. શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોય છે, બરાબર. પ્રક્રિયક પર્યાપ્ત માત્રામાં હોય છે, એટલા માટે રાસાયણિક પ્રક્રિયા સ્પીડમાં થાય છે, બરાબર. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે હોય છે. જેમ જેમ એની સાંદ્રતા સમયની સાથે ઓછી થતી જાય તેમ તેમ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય છે. એનાથી બિલકુલ ઊંધું જો આપણે નિપજના સંદર્ભમાં વાત કરીએ તો નિપજના સંદર્ભમાં શું થાય છે કે શરૂઆતમાં જ્યારે નિપજની સાંદ્રતા ખૂબ જ ઓછી અથવા તો 0 હોય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ખૂબ જ વધારે હોય છે. સમયની સાથે સાથે જેમ જેમ નિપજની સાંદ્રતામાં વધારો થાય એટલે કે નિપજ બનવા માંડે તેમ તેમ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું થાય છે, ઘટાડો થતો જાય છે, બરાબર. આ 3 પરિબળો હતા સાંદ્રતાના સંદર્ભમાં, તાપમાનના સંદર્ભમાં અને ઉદ્દીપકના સંદર્ભમાં. તાપમાનના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ક્યારેક રાસાયણિક પ્રક્રિયા, દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે કોઈ પ્રક્રિયા છે A+B it gives C, બરાબર. હવે અહીંયા આપણી પાસે બે પ્રક્રિયકો છે, A અને B. નિપજ આપણને એક જ મળે છે, C. હવે તાપમાનની ઉપર કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા અસર કરશે તે આપણે જોવાનું છે. દાખલા તરીકે હવે જો બે પ્રક્રિયકો હોય, બરાબર. અહીંયા અત્યાર સુધી આપણે એક પ્રક્રિયકની વાત કરેલી હતી. જો બે પ્રક્રિયકો હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ બંને પ્રક્રિયકો પર અસર કરશે, બરાબર. કોઈ એક પ્રક્રિયક પર નહીં અસર કરે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ બંને પરિબળોની ઉપર અસર કરશે. અર્થાત કે જે આપણે રાસાયણિક પ્રક્રિયાના જે પરિબળોની ઉપર વાત કરી તો એ પરિબળો પણ આ બંને પ્રક્રિયકોની ઉપર આધાર રાખશે, એટલે કે આ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર, તમે જે તાપમાન આપો છો એના ઉપર, અને જે ઉદ્દીપકની અસર છે એ પણ આ બંને પ્રક્રિયકોની ઉપર પડશે. હવે
જ્યારે આ બે પ્રક્રિયકો છે બરાબર, પ્રક્રિયક A અને B. હવે ધારો કે મારી પાસે ત્રણ જુદી જુદી કન્ડિશન છે બરાબર. કઈ કઈ જુદી જુદી કન્ડિશન છે? દાખલા તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા આ પ્રક્રિયા ચાલુ છે બરાબર. તે વખતે હું રાસાયણિક ધારો કે પ્રક્રિયક A છે એનું ટેમ્પરેચર રાખું છું x બરાબર, અને એટલું જ ટેમ્પરેચર હું B નું પણ રાખું છું x બરાબર. તે વખતે મને જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ મળતો હોય હું અહીંયા લખી દઈશ બરાબર. પછી ધારો કે હું પ્રક્રિયક A છે એના તાપમાનમાં વધારો કરું છું બરાબર. એના તાપમાનમાં શું કરું છું? વધારો કરું છું. બી નું ટેમ્પરેચર હું એટલું ને એટલું જ રાખું છું બરાબર. અહીંયા x+1 એટલે કે એના તાપમાનમાં મેં વધારો કર્યો, બી નું તાપમાન છે એટલું ને એટલું જ રાખીશ. તો શું થશે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધશે. અહીંયા પણ શું થશે? વધશે. ધારો કે આ Z છે તો આ શું હશે? Z કરતા વધારે હશે બરાબર. હવે હું શું કહીશ? દાખલા તરીકે એનું જે તાપમાન છે, ત્રીજી કન્ડિશન બરાબર, એનું જે તાપમાન છે હું એટલું ને એટલું જ રાખીશ એટલે કે x જ રાખીશ. પણ બી નું તાપમાન છે એ હું x ની જગ્યા પર x+1 કરી દઈશ બરાબર. એટલે x નું તાપમાન એનું તાપમાન જેટલું હતું એટલું જ થઈ ગયું, ખાલી હું બી નું જ તાપમાન વધારું છું. તો પણ પ્રક્રિયાના વેગમાં શું થશે? વધારો થશે. હવે ચોથી કન્ડિશન આપું છું કે હું એના ટેમ્પરેચરમાં પણ વધારો કરું છું અને બીના ટેમ્પરેચરમાં પણ વધારો કરું છું બરાબર. તો પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે બરાબર. ચાર જુદી જુદી કન્ડિશન છે. કાં તો તમે બંને પ્રક્રિયકોના તાપમાન છે એ સરખા રાખો બરાબર. બીજી કન્ડિશન કઈ છે? ધારો કે કોઈ પહેલા પ્રક્રિયક છે એનું તાપમાન વધારો, બીજાનું અચળ રાખો બરાબર. તો પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે. ત્રીજી કન્ડિશન શું હશે? પહેલો જે પ્રક્રિયક છે એનું તાપમાન તમે અચળ રાખી દો, ખાલી બીજાનું વધારશો તો પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે. અને જો બંનેના તાપમાનમાં તમે વધારો કરશો તો પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ક્યારેક એવું પણ થતું હોય છે કે જો તમે તાપમાનમાં વધારો કરો કે ઘટાડો કરો, રાસાયણિક પ્રક્રિયાની ઉપર કોઈ પણ જાતની અસર થતી નથી. તો પછી આપણે અહીંયા વાત જ શું કામ કરવાની, એવો પણ પ્રશ્ન ઊભો થાય. પરંતુ એ અમુક પર્ટિક્યુલર રિએક્શન માટે હોય છે બરાબર. હમણાં આપણે જે સમજવાનું છે એ સમજ પૂરતું સમજી લેવાનું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ તાપમાન ઉપર આધાર રાખે છે. જેમ જેમ ટેમ્પરેચર આપણે વધારીશું તેમ તેમ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થશે. હવે આપણે આગળ વધીએ. વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. સૌથી પહેલા આપણે સમજીશું કે વેગ અભિવ્યક્તિ કોને કહેવામાં આવે છે. જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકો અથવા તો નિપજોની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવીએ બરાબર. ફરીથી ધ્યાનથી સાંભળજો. જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા અથવા તો નિપજોની સાંદ્રતા અથવા તો બંનેની સાંદ્રતાના સંદર્ભમાં આપણે રજૂઆત કરીએ તે વખતે રાસાયણિક પ્રક્રિયાના વેગને શું કહેવાય? વેગ અભિવ્યક્તિ. એને જ વેગ સમીકરણ પણ કહેવામાં આવે છે અને એને જ વેગનો નિયમ પણ કહેવામાં આવે છે. ત્રણે ત્રણ શબ્દો એના જ માટે છે બરાબર. ફરીથી રિપીટ કરું છું. જ્યારે પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં કે નિપજોની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ નિયમ અથવા તો વેગ સમીકરણ બરાબર. દાખલા તરીકે કોઈ એક રિએક્શન છે
બરાબર બે પ્રક્રિયકો છે x અને y બરાબર અને આપણને જે નિપજ મળે છે એ શું છે z હવે આગળ આપણે સ્મોલ લેટરમાં લખેલું છે બરાબર x x y y z z હવે અહીંયા જે સ્મોલ લેટર્સ છે એ શું છે તત્વયોગમિતીય ગુણાંકો છે તત્વયોગમિતીય ગુણાંકો એટલે કે દાખલા તરીકે હું અહીંયા લખું છું બરાબર N2 + 3H2 it gives 2NH3 તો આ જે બે લખેલા છે આગળ અહીંયા જે ત્રણ લખેલા છે અહીંયા કશું નથી તો એક છે એ શું છે રાસાયણિક પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંકો બરાબર યાદ રાખો જ્યારે કોઈ પણ કેમિકલ રિએક્શન લખેલી હોય એની આગળ જે પણ આંકડો લખેલો હોય બરાબર જનરલી આપણે ગણિતની ભાષામાં સહગુણક કહેતા હોઈએ છીએ પરંતુ અહીંયા આપણે કયો શબ્દ વાપરવાનો તત્વયોગમિતીય ગુણાંક વાપરવાનો બરાબર રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ સંયોજન હોય બરાબર કોઈ પણ સંયોજનનો ફોર્મ્યુલા લખેલો હોય અને એની આગળ જે આંકડો દર્શાવવામાં આવે એને શું કહેવામાં આવે છે તત્વયોગમિતીય ગુણાંકો તો આ જે તત્વયોગમિતીય ગુણાંકો હોય છે એનો પણ યુઝ અહીંયા થાય છે કેવી રીતે દાખલા તરીકે મેં આ રિએક્શન લખેલી છે એ રિએક્શન માટે મારે જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ લખવો હોય તો કેવી રીતે લખાશે આપણે ડેફિનેશનમાં જોઈ ગયા કે વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ નિયમ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાના સંદર્ભમાં કરવામાં આવે છે તો અહીંયા આપણે સાંદ્રતા દર્શાવીએ તો સાંદ્રતા કેવી રીતે દર્શાવવામાં આવે છે ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે બરાબર દાખલા તરીકે x બરાબર પ્રક્રિયક છે આપણો બીજો પ્રક્રિયક કયો છે y બરાબર સાંદ્રતા દર્શાવી દીધી સાથે તમે જે તત્વયોગમિતીય ગુણાંક લખો છો એ તત્વયોગમિતીય ગુણાંક આ જે સાંદ્રતા છે એના ઘાતમાં ફેરવાઈ જશે બરાબર તો દાખલા તરીકે અહીં આ સ્મોલ x ઘાત છે તો અહીંયા એનો શું થઈ જશે એનો ઘાત થઈ જશે બરાબર અહીંયા શું થઈ જશે y નો ઘાત સ્મોલ y થઈ જશે આ રીતે વેગ અભિવ્યક્તિ દ્વારા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એના વેગની રજૂઆત આ રીતે કરવામાં આવે છે બરાબર દાખલા તરીકે આપણે કીધું એ પ્રમાણે કે વેગનો નિયમ છે એ પ્રક્રિયકોને અને નિપજોની સાંદ્રતામાં દર્શાવવામાં આવે છે પરંતુ શું કહેવાય છે કે નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતાના જે તત્વયોગમિતીય ગુણાંકો હોય છે તત્વયોગમિતીય ગુણાંકોના ઘાતાંકોના સમપ્રમાણમાં હોય છે તો અહીંયા હું સમપ્રમાણતાનું ચિહ્ન મૂકું બરાબર કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ ધારો કે આ પ્રક્રિયા આપેલી છે તો આ પ્રક્રિયાના જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના તત્વયોગમિતીય ગુણાંકોના ઘાતાંકના સૌપ્રમાણમાં હોય છે બરાબર તો હવે આ ઘાતાંકના સમપ્રમાણમાં થઈ ગયું તમારે સમપ્રમાણતાનું જે ચિહ્ન છે એ કાઢી નાખવું હોય સમપ્રમાણતાનું ચિહ્ન કાઢી નાખવું હોય તો મારે શું મૂકવું પડે અચળાંક મૂકવો પડે બરાબર હવે ધારો કે હું સમયને ટેન્ડ્સ ટુ 0 કરી દઉં છું બરાબર જે ડેલ્ટા ટી છે બરાબર પ્રક્રિયા થશે તેમ સમયમાં ધીમે ધીમે શું થશે સમયની સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થશે તો હું ધારો કે સમયને ટેન્ડ્સ ટુ 0 કરી દઈશ તો એ વિકલિત સ્વરૂપમાં આવી જશે કયા સ્વરૂપમાં dr/dt બરાબર વેગને આપણે કોના વડે દર્શાવીએ છીએ r વડે બરાબર વેગ એટલે કે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે રેટ બરાબર વેગને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે રેટ કહેવામાં આવે છે તો આ જે રેટ છે એ ટેન્ડ્સ ટુ 0 ના સ્વરૂપમાં એટલે કે જો વિકલિત સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો dr/dt સ્વરૂપે દર્શાવાય આ જે સમપ્રમાણતાનું ચિહ્ન છે એ નીકળી જશે અને અહીંયા શું લખાશે કે જેને શું કહેવામાં આવે છે વેગ અચળાંક કહેવામાં આવે છે અને બાકીનું જે છે એ એવું ને એવું જ રહેશે બરાબર તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાના વેગની અભિવ્યક્તિ કરવામાં આવે છે બરાબર અને વેગ અચળાંકનું મૂલ્ય શોધવામાં આવે છે અને આથી આગળ આપણે જોઈશું કે કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે બરાબર અને એના રિલેટેડ બીજી બધી આગળની જે પણ વાતો હશે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી બુકને ધ્યાનથી વાંચો અને સાથે જે પણ નાના મોટા દાખલા આવતા જાય એની સાથે એની ગણતરી જાતે કરતા રહેજો ઓકે અલ્લાહ હાફિઝ